નમસ્કાર, દર્પણ સમાજનો આપણી ચેનલમાં તમારું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. મારું નામ સુધીર સોલંકી. એક નવો પ્રવાહ, એક નવો પ્રવાસ અને એક નવો પ્રયાસ લઈને ફરીથી તમારી સમક્ષ આવી ગયો છું. આપણી સાથે આજે છે હંસાબેન પડાયા, નિખહંસ મેડિટેશન સેન્ટરમાંથી, અને એમની સાથે પાછળ એમનું આખું મહિલા મંડળ તમને દેખાઈ રહ્યું છે સાઈડમાં. તો આજે એક પ્રોગ્રામ હતો જેમાં એમણે મને થેન્ક યુ સો મચ કે મને ઇન્વાઇટ કર્યો. તો આ મહિલાઓને માટે સ્પેશિયલી માતૃત્વ દિવસનો જે પ્રોગ્રામ હતો એ એમણે અહીંયા બ્લેઝ સ્ટુડિયોમાં રાખેલો હતો. તો આજે બધા જમા થયા છે, પોતાના એક્સપિરિયન્સ શેર કરી રહ્યા છે, સાથે સાથે મેડિટેશન પણ કરી રહ્યા છે અને બહુ સારી સારી વાતો થઈ. તો આમને હું ઘણા સમયથી ઓળખું છું, પણ રૂબરૂ ક્યારે મળ્યો નથી. ફર્સ્ટ ટાઈમ હંસાબેનને રૂબરૂ મળી રહ્યો છું. તો હંસાબેન, સૌથી પ્રથમ આ તમારું જે આ નિખહંસ મેડિટેશનનું તમારો આખો આ જે તમારી સંસ્થા છે એ સ્ટાર્ટ ક્યારથી થઈ? મેં 2020માં શરૂ કર્યું હતું. વોટ્સઅપ પર એક ગ્રુપ બનાવ્યું હતું. એકચ્યુઅલી મેં 21 ડેઝનું દીપક ચોપડાનું મેડિટેશન કર્યું હતું ઓનલાઈન. ઇંગ્લિશમાં હતું એ. પછી એ પત્યું ને પછી હું જ્યારે બી મેડિટેશન કરતી ને તો એ પત્યા પછી 2 મહિના સુધી હું મેડિટેશન કરવા બેસું ને તો મને એમ થાય કે યાર, મારા સમાજના લોકોને બી આનો ફાયદો થવો જોઈએ. આ મેડિટેશન કરવાથી મને જે પીસ મળ્યું છે, મને જે શાંતિ મળી છે, મને જે એટલું પાવરફુલ ફીલ થઈ રહ્યું છે, તો મારા સમાજના લોકોને બી આ ફીલ થવું જોઈએ. હવે એ હતું ઇંગ્લિશમાં. મેં એ બધા મંત્રો અને એ બધું જે એક્સપ્લેનેશન હતું એ પૂરું મેં ટ્રાન્સલેટ કર્યું. પણ મેં જ્યારે ટ્રાન્સલેટ કર્યું ને તો ધંગ ધડા વગરનું હતું એ. પછી મેં કીધું નહીં, આવું તો હું, કારણ કે મને મારા સમાજની મહિલાઓને બહુ સીધી સરળ લેંગ્વેજમાં સમજાવવું હતું બધા મંત્રો વિશે. પછી મેં યુટ્યુબ પર સર્ચ કર્યું, બહુ સર્ચ કર્યું, બહુ રિસર્ચ કર્યું, અને પછી મેં મંત્રો શોધ્યા. કરુણાહમ, કે હું દયાળુ છું. આનંદાહમ, હું ખુશ છું, જે આપણે સેલ્ફ લવ શીખવાડીએ. પછી ધન્યવાદ, નમસ્તે, આ બધા મંત્રો છે એ મને ત્યારે ખબર પડી. અને પછી સંપ્રતિહમ, કે વર્તમાનમાં જીવો. આપણે હંમેશા ભૂતકાળમાં જે થયું છે એના માટે દુઃખી થતા હોઈએ છીએ, અને ભવિષ્યકાળમાં જે થવાનું છે એના માટે દુઃખી થતા હોઈએ છીએ. પણ પ્રેઝન્ટમાં આજે હું અહીંયા છું, મારું તમે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, અને હું અત્યારે ખુશ ન થઈને હું ભૂતકાળમાં વિચાર કરીને ટેન્શન લઉં તો હું આ પળને જીવી નથી શકતી ને. તો ઈચ એન્ડ એવરી જે મુમેન્ટ આપણી લાઈફમાં થાય છે એને એન્જોય કરવું જોઈએ. તો એ બધું હું શીખી, અને એવી રીતના મેં 22 લોકોનું વોટ્સઅપ પર ગ્રુપ બનાવ્યું મારા ઓડિયોમાં મંત્ર પૂરું એક્સપ્લેનેશન સાથે. કારણ કે મેં યુટ્યુબ પર જ્યારે સર્ચ કર્યું ને તો તમને કહું ને કે ફોરેનર્સ લોકો કરે છે, મને ઇન્ડિયન્સ લોકો કોઈ એવા મળ્યા નહીં જે એક્સપ્લેન કરતા હોય. મને ફોરેનર્સ લોકોનું બધું મળ્યું. પછી મેં ઘણું બધું રિસર્ચ કર્યું અને મેં પોતાનો આ પ્રોગ્રામ બનાવ્યો. તો એમાં મેં બહુ સીધી સરળ લેંગ્વેજમાં પહેલાં તો થિયરી લખી બધી, હરેક મંત્રને મેં એક્સપ્લેન કર્યો થિયરીમાં લખીને. પછી મેં એને ઓર સીધી સરળ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કર્યું, અને પછી મેં 22 લોકોને લઈને એક વોટ્સઅપ પર ગ્રુપ બનાવ્યું. મને યાદ છે 2020ની વાત કરો છો. મારા વાઇફ પોતે એમના ગ્રુપમાં મેમ્બર હતા, એ વોટ્સઅપ ગ્રુપમાં. તો એમણે મને ફર્સ્ટ ટાઈમ કીધેલું કે આવું કોઈ ગ્રુપ છે મેડિટેશનનું. હું વધારે કઈ સમજ્યો નહોતો. વાત સમજીને પછી જ્યારે મેં શાંતિથી લઈને બેઠો, કારણ કે એ ટાઈમે સમય બહુ હતો માણસો પાસે, લોકડાઉનનો સમય હતો મારા ખ્યાલથી. તો એ ટાઈમે બેને સ્ટાર્ટ કરેલું. અને આજે હવે તમારી સાથે કેટલા લોકો જોડાયેલા છે? આજે એટલે 22 લોકોને લઈને શરૂ કર્યું હતું. અત્યારે 2000 ની ઉપર છે લોકો. 2000 ની ઉપર, તો બિગ અચીવમેન્ટ. અને આ તમારા પ્રોગ્રામ ઓનલાઈન ઓફલાઈન બંને થાય છે? ઓનલાઈન એટલે વોટ્સએપ પર ગ્રુપ છે, એમાં એવરીડે હું મેડિટેશન મોકલાવું છું. અને બીજી એક વાત હું કહેવા માંગીશ કે આપણે જે તહેવાર સેલિબ્રેટ કરીએ છીએ એના વિશે લોકોને જાણકારી જ નથી કે દિવાળી શા માટે મનાવવામાં આવે છે, પછી રક્ષાબંધન શા માટે મનાવવામાં આવે છે. તો શ્રાવણ મહિનો છે તો શિવજી જે બેસે છે, એ આસન બેસે છે, એ આસનનું શું મહત્વ છે, એમના ગળામાં નાગ છે, એ નાગનું નામ શું છે, કેવી રીતના એમના ગળામાં એમને ધારણ કર્યો. તો આ બધી વસ્તુઓ હું એક્સપ્લેન કરું છું. તો જેવી રીતના હવે શ્રાવણ માસ આવશે તો આખો મહિનો શિવજીના ઉપર બધી ઇન્ફોર્મેશન હશે એમાં, અને ઓમ નમઃ શિવાયના જાપ હશે. અને આ જે તમારું ગ્રુપ છે એને જોઈન કરવા માટેની કઈ ફીસ વગેરે? નહીં, વિના મૂલ્યે હું શીખવાડું છું. પણ એમ કહેવામાં આવે કે જ્યારે આધ્યાત્મિક જ્ઞાન તમે કોઈના પાસેથી લો તો તમારે એને ગુરુ દક્ષિણા આપવી પડે, નહીં તો એ જ્ઞાન તમને ફળે નહીં. તો એટલે પછી મેં એમ ડિસાઈડ કર્યું કે મારે તો એક સોશિયલ સર્વિસ, એક સેવા કરવી હતી આપણા સમાજના લોકોને જાગૃત કરવા માટે. તો મેં કીધું એ બાને આ લોકો દાન કરતા શીખે, આપણા સમાજના લોકોને ખબર પડે કે દાન કરવું કેટલું જરૂરી છે. તો મારા જે પ્રોગ્રામ છે મારો 21 ડેઝનો હોય, શ્રાવણ મહિનો ફૂલ મંથ હશે મારો. તો જેવું શ્રાવણ મહિનાનું ફૂલ મંથનું પતે એટલે હું આ લોકોને કહી દઉં કે હવે દાન કરવાનો સમય આવી ગયો છે. તો મારા અને મારા દીકરા નિકુંજના નામથી તમે લોકો દાન કરો. તો દાનમાં એ લોકો કૂતરાને બિસ્કિટ બી ખવડાવી શકે, ઘણા લોકો ગૌશાળામાં પાણીના ટેન્કર આપે, ઘણા લોકો કોઈની ફીસ ભરે છે, ઘણા લોકો બ્રાહ્મણને જમાડે છે,
ઘણા લોકો પશુ પક્ષીને કંઈક આપે છે. તો એવી રીતના બધા લોકો પોતપોતાની રીતે દાન કરે છે યથાશક્તિ પ્રમાણે. યસ. તો આમાંથી આપણે જેટલા મહિલાઓ જોઈ રહી છે સ્પેશિયલી એને કહેવા માંગુ છું, અને પુરુષો પણ જેટલા જોઈ રહ્યા છે, તમારા સંપર્કમાં જેટલી મહિલાઓ છે એને આ વિડીયો જરૂરથી શેર કરજો. આ નીચે હંસાબેનનો નંબર છે, તમે એમને મેસેજ કરશો, એ તમને ગ્રુપમાં એડ કરશે. જેમ કે એમણે કીધું, કોઈ ચાર્જીસ નથી ગ્રુપમાં એડ કરવાના. કઈ સારી વાતો શીખવા મળી રહી છે તમને. ધર્મના બારામાં તમારા કાંઈ પણ સવાલ હોય તમે નીચે કમેન્ટ કરી શકો છો, હંસાબેનને પર્સનલી મેસેજ કરી શકો છો, અને તમને એમના ગ્રુપ સાથે જોડાઈ શકો છો. આમના ગ્રુપને લઈને જેટલી પણ અપડેટ હવે મળશે, હવે અમારી ઓળખાણ થઈ છે, તો જેટલી પણ અપડેટ હશે આપણી ચેનલ પર પણ કન્ટિન્યુઅસ આવતી રહેશે. અને જે હમણાં બધાએ પરફોર્મન્સ કર્યું કે જે પણ એ પણ મેં શૂટ કર્યું છે એ પણ તમને જોવા મળશે આપણી ચેનલ પર. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરશો, અમને ફોલો કરશો, અને બસ બધા મળીને સાથે આગળ વધીએ. તો આપણી સાથે છે હવે એમના ગ્રુપના અમુક મહિલાઓ જે ઘણા સમયથી એમની સાથે એક્ટિવ મેમ્બર્સ છે. તો તમારો આ ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો આ ગ્રુપ સાથે જોડાયા પછી? મારું નામ રેખા જગ્યા છે. હું 2 વર્ષથી જોઈન કરેલું છે મેં હંસાને. મારા ભાભી પર થાય છે. એમના ગ્રુપથી મને ખૂબ જ ફાયદો થયો છે, કારણ કે હમણાંથી આ લોકડાઉન પછીથી બધાને ગુસ્સો બહુ વધારે આવે છે. સાચી વાત. તો એ ગુસ્સો આપણા છોકરાઓ પર બી અસર કરે છે. એના લીધે એમનીથી બહુ માઇન્ડ શાંત થાય છે, અને એને લીધે મગજ શાંત થઈને આપણે કોઈ વિચાર કરી શકીએ છીએ અને સારા નિર્ણય લઈ શકીએ છીએ. એનીથી મને એટલો તો ફાયદો થયો છે. અને મારા હસબન્ડને પણ હું મોસ્ટલી એમને રેકમેન્ડ કરું છું, તો એમણે પણ મારી સાથે કરે છે, તો અમને બહુ ફાયદો થયો. કરે છે તમારી સાથે? કરે છે. હા, કરે છે. નહીં, સાચે કરે છે, કારણ કે એમણે માનતા નથી ભગવાનમાં, છતાં પણ એમણે મારી સાથે ન ભગવાનનું નામ લઈને પણ એ થોડી વાર મેડિટેશનમાં બેસે છે. એનાથી પણ એમને પણ થોડુંક, એ પણ મને પોતે એમને કીધું કે નહીં, આનાથી બહુ ફાયદો થાય છે. પણ એમને શું છે કે અમુક ટાઈમ પર શોલ્ડરનો થોડો પ્રોબ્લેમ થાય છે, તો એ થોડુંક ઓછું કરે છે. પણ એમણે પોતે મને કીધું બહુ ફાયદો છે. ના, પણ મેડિટેશનનો તો ઇન ટોટલ તમે વાત કરો તો સાયન્ટિફિકલી પ્રૂફ છે કે મેડિટેશન અગર તમે કરો તો તમારા માઇન્ડથી ગુસ્સો બહુ ઓછો થાય છે, અને એનાથી તમારો કંટ્રોલ બહુ, એક ગુસ્સો પર કંટ્રોલ બહુ રહે છે. વેરી કે નાઇસ. આપણને હવે વાતો જતી કરતા શીખી ગયા છે. સાચી વાત છે. જવા દો, બચ્ચા જે કરે એ જવા દો, એ કરતા શીખી. હું ગંગાબેન પડાયા. ઘણો સમય થયો કે મેડિટેશન એટલે શું એ તો ઘણો ખ્યાલ તો હતો, પણ આ રીતનું મેડિટેશન જે હંસાબેને નિકંઠ મેડિટેશન તરફથી જે શરૂઆત કરી, તો આવો જ એક સમય મને મળ્યો કે આજે જોઉં છું કે શું કરે છે એમને મેડિટેશન વિશે અને શું બતાવી રહ્યા છે. તો એક પ્રોગ્રામ મેં લક્ષ્મીનારાયણ મંદિરમાં હતો, એ મેં જોઈન કર્યો, અને ત્યારથી મેં એવું માન્યું કે હા, આ મેડિટેશનમાં ખરેખર ઘણી એવી વસ્તુઓ છે કે જે આજ સુધીની લાઈફમાં મેં ક્યારેય જોઈ નથી કે શીખી પણ નથી. હું એમને મારા આધ્યાત્મિક ગુરુ તરીકે માન આપું છું, રિસ્પેક્ટ કરું છું. આઈ પ્રાઉડ ઓફ હર, કેમ કે એમના જે મેડિટેશન થ્રુથી ઘણી બધી ચીજો જે મારી લાઈફમાં નેગેટિવ હતી એ બધી પોઝિટિવ થઈ. ઘણી વસ્તુઓ એવી હતી કે જેને હું ક્યારે માનતી જ નહોતી કે ના ના, આવી વસ્તુઓ તો બની જ ન શકે. પણ હવે એવું છે કે એવરીથિંગ ઇઝ પોસિબલ, કે બધી જ વસ્તુઓ પોસિબલ છે, પણ આપણે કરી પણ શકીએ છીએ. એ વસ્તુનું પરિવર્તન મારી લાઈફમાં આવ્યું. એમની સાથે જોડાઈને એટલી બધી પોતાના મનની અંદર આસ્થા પણ એટલી ધર્મ પ્રત્યે જાગી છે કે હજુ વધુ નોલેજ મળે એમના તરફથી, અને આપણા સમાજના જે આ સેવા કાર્ય કરે છે એમને હજુ પણ વધુ સશક્ત બનાવીએ અને આપણા લોકો વધુ જોડાય, બસ એ જ આશા રાખું છું. અને તમે બધાએ જે મને પ્લેટફોર્મ આપ્યું એ માટે પણ તમારો બધાનો ધન્યવાદ. થેન્ક યુ. મારું નામ જિગ્નેશ પારકી છે, અને હંસાબેનના નિકંઠ મેડિટેશન ગ્રુપમાં હું 2022થી જોઈન થયેલો છું. અને એઝ અ મ્યુઝિશિયન, એઝ અ સિંગર મને એકવાર બોલાવ્યો હતો, પણ જેવું કાર્ય કરે છે એમને, જે અફર્મેશન, હું પહેલાંથી અફર્મેશન મેડિટેશન કરતો હતો, પણ જેવી સિમ્પ્લિસિટીથી હંસાબેન કરાવે છે, એમની સાથે બેસીને જે મેં પ્રેયર કર્યા, તેરા મંગલ મેરા મંગલ, એટલી શાંતિ અનુભવાય છે. અને બિંગ અ મ્યુઝિશિયન, યસ, અમે બહુ સ્ટ્રેસમાં હોઈએ છીએ ઘણી વખત, શોઝ અને એકદમ હેક્ટિક શેડ્યુલ્સમાં. અને હંસાબેનનો એક મેડિટેશનનો એક ઓડિયો આવે એવરી ડે, 1.5 મિનિટનું હોય, 1 મિનિટનું હોય, તો જસ્ટ ખાલી સાંભળી લેવી ને તો એને ફોલો કરી છે. યસ, ઇટ ઇઝ અ વેરી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. જેમ કે બીજા બહેનો કહે છે કે એ લોકો આ વસ્તુનું બહુ જ મોટા પેમેન્ટ્સ કર્યા છે. યસ, ધેર આર લોટ્સ ઓફ પેમેન્ટ, બહુ પેમેન્ટ્સ લે છે બધા. હંસાબેન નિઃશુલ્ક અને બહુ જ સહજ શીખાડે છે, અને સેવા ભાવથી શીખાડે છે. એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વેલ્યુ તમારી અંદર ઉતરશે. પ્લીઝ આનો ફાયદો ઉઠાડો. મારું નામ સોનલ ગુરા છે. હું નિકંઠ મેડિટેશનમાં છેલ્લા 5 વર્ષથી છું. હંસાબેનને મને
મારો છોકરો બીમાર હતો ત્યારથી મને કહ્યું હતું કે તમે મેડિટેશન તમે પોતે કરો, છોકરાને પણ કરાવો, કારણ કે બહુ બીમાર રહેતો હતો. દવા ગોળીના અસરથી એને એટલું ડિપ્રેશનમાં જઈ રહ્યો હતો કે એના સાથે સાથે હું પણ જઈ રહી હતી. છોકરો બીમાર હોય એટલે ઓબ્વિયસલી આપણે પણ જઈએ. હંસાબેને મારી સાથે મારા છોકરાને પણ કરાવ્યું હતું મેડિટેશન. એને પણ ઘણો ફાયદો થઈ ગયો, એ સારો બી થઈ ગયો ઘણો. એના પછી નિકન્સ મેડિટેશન અમે કન્ટિન્યુ કર્યું એટલા વર્ષથી એમને સાથે જ છું હંસાબેન સાથે. હંસાબેનનું એટલું સારું છે મેડિટેશન કે આપણે આપણું મન ખોલીને એમની સાથે વાત કરી શકીએ છીએ. મેડિટેશન એટલે આપણે મન ખોલીને વાત કરી શકીએ તો જ આપણું મન થોડું હલકું થાય એટલે ડિપ્રેશન દૂર થાય. હંસાબેન સાથે વાત કર્યા પછી ઘણું મને ફરક પડ્યો. ડિપ્રેશનમાંથી થોડું બહાર આવી ગઈ. લોકડાઉન હતું, છોકરો બીમાર હતો, ઘરના બી હાલત જરા બહુ ખરાબ હતી, પણ બધું હંસાબેનના દ્વારા સારું થઈ ગયું. હંસાબેનના દ્વારા મને જિગ્નેશભાઈ મળ્યા. જિગ્નેશભાઈ મારા છોકરા સાથે એટલા કનેક્ટ થઈ ગયા કે એને પૂરું જ બધું અને એ ક્લિયર થઈ ગયો એટલે હું પણ ક્લિયર થઈ ગયો, ઓટોમેટિકલી ક્લિયર થઈ ગઈ. અને એક કોન્ફિડન્સ લેવલ એનામાં પણ આવ્યો અને મારામાં પણ. હવે અત્યારે મારાથી વધારે એનામાં કોન્ફિડન્સ છે. જિગ્નેશભાઈને હંસાબેનની ખબર છે. તમને બે શબ્દ આપણે આ વિડીયો વાઇન્ડ અપ કર્યું એની પહેલા કઈ કહેવા હોય તો? બસ હું એટલું જ કહીશ કે આ ગ્રુપ વિના મૂલ્યે હું જે બી જ્ઞાન આપું છું તમને એ બહુ મતલબ તમે બહાર જશો ને તો બહુ વધારે ફીસ લે છે, પણ હું વિના મૂલ્યે આપું છું. યસ. 10,000 હા. અને મારું મેઇન હેતુ એ જ છે કે આપણા સમાજની મહિલાઓ એને નોલેજ મળે, એને જ્ઞાન મળે ધર્મ વિશે, સો દેટ આપણો ધર્મ જે સનાતન ધર્મ છે, આજે મને નહીં ખબર હશે તો મારા બાળકને શું નોલેજ આપીશ, મારા બાળકને નહીં ખબર હશે તો એ એના બાળકને શું નોલેજ આપશે. આપણે ફક્ત તહેવાર એન્જોય કરીએ છીએ, સેલિબ્રેટ કરીએ છીએ, પણ એના પાછળનું કારણ આપણને ખબર નથી. બીજી એક વાત હું કહેવા માંગુ છું કે હું દુઃખ સુખ વિશે, જેલેસી વિશે, સેલ્ફ લવ વિશે પણ શીખવાડું છું. અને ઘણી લેડીઝો મને કોલ કરે છે અને કોલ કરીને એ લોકોના જીવનમાં જે બી પ્રોબ્લેમ છે મારા સાથે શેર કરે છે અને હું એ લોકોને કાઉન્સેલિંગ કરું છું, એ લોકોને મોટિવેટ કરું છું. મારી વાતો સાંભળીને એ લોકો ઘણા બધા મોટિવેટ થાય છે. તો એ બધી વસ્તુઓ પણ હું શીખવાડું છું. તો બધા લોકોને, બધી મહિલાઓને, બધા ભાઈઓને મોસ્ટ વેલકમ છે. તમે લોકો આવી શકો છો. મારો નંબર સ્ક્રીન પર દેખાતો હશે. એ નંબરમાં તમે હાય મોકલો, મને મેસેજ કરો કે મારે ગ્રુપમાં જોડાવવું છે, તો ડેફિનેટલી અમે જોડશું. અને ભાઈઓ પણ આવી શકે છે ને? યસ યસ ડેફિનેટલી. સોરી, ભાઈઓ પણ આવી શકે છે. મને લાગ્યું મહિલા લોકોનો ગ્રુપ. નહીં તો ભાઈઓ બહેનો બધા માટે આ વિડીયો છે. મેં પહેલા કીધેલું કે બહેનોને શેર કરજો, ના બધા માટે વિડીયો છે. તો હા, બધાને જોઈન થવું જરૂરી છે. સારું ઇનિશિયેટિવ છે, તો આપણે એને બધાને મળીને સપોર્ટ કરવાની જરૂર છે. 2,000 થી 20,000 થાય એવી અમારી દુઆ છે. અને આપણા બધા અને જો કોઈ વસ્તુ ફ્રીમાં હોય તો એના આપણા લોકો એટલે આપણાને એક હ્યુમન ટેન્ડન્સી છે કે ફ્રીમાં છે તો પછી જવા એટલે લાઇટલી લેતા હોય છે. આજ અગર કોઈ વ્યક્તિ પૈસા લેતો હોય તો એમ કે વધારે કઈ જ્ઞાન મળશે, પણ એવું કાંઈ નથી. છેલ્લા હું ઘણા વર્ષોથી હું મારા વાઈફ પણ પોતે આમને ફોલો કરીએ છીએ. તો એક્ટિવિટી ઘણી થાય છે. બહેનો માટે એક કમ્પ્લેન્ટ હોય છે કે અમારા પાસે સમય નથી. કોઈ પણ વાતો આપણે કહીએ તો મારા પાસે સમય નથી, તો સમયની વાત જ નથી. હવે આ તમે વોટ્સઅપ નોર્મલી સ્ટેટસ જોતા જો છો તમે બધાના, તો કંઈ સારું શીખો. આ વાત સાથે હું આ વિડીયો કમ્પ્લીટ કરીશ. પણ ધીસ ઇઝ નોટ ધ લાસ્ટ ટાઈમ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. વી વિલ બી ડુઇંગ મોર વિડીયોઝ લાઈક ધીસ. એન્ડ થેન્ક યુ સો મચ. આજના માટે બસ એટલું જ. થેન્ક યુ.